નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ લેખક અને પદ્મશ્રી એવા જોરાવરસિંહ જાદવ સાહેબના ઘરે, જેમને ગુજરાતમાં અને ભારતભરમાં ખૂણે ખૂણે એમને લોકો ઓળખે છે. તો આજે એમની જોડે એમના સાહિત્ય ક્ષેત્રની વાતો અને એમના જીવનની વાતો માણવાની છે. તો ચાલો આપણે મળીએ પદ્મશ્રી એવા જોરાવરસિંહ જાદવ સાહેબને. તો ચાલો. નમસ્કાર મિત્રો, આપણી વચ્ચે આજે જે વાત કરી એ મુજબ લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ અને લોક કલાને ઉજાગર કરનાર એવા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબનું આજે આપણે ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ચાલો આપણે એમની સફર અને જીવનની વાતો માણીએ અને જાણીએ. નમસ્તે સાહેબ. નમસ્તે. આપનું વતન ક્યાં આવેલું? આમ તો અમદાવાદ ભાવનગરનો જે હાઈવે ખરો એ હાઈવે ઉપર ધંધુકાની બાજુમાં તગડી સ્ટેશનની નજીક આખરું નામનું મારું એક નાનકડું પક્ષીના માળા જેવું નાનકડું ગામ છે. અને એ ગામમાં નાનુભાઈ હાલુભાઈ જાદવ, મારા પિતાશ્રી, એ ખેડૂત પરિવારમાં 10/1/40 મારો જન્મ થયો. બરાબર. માતોશ્રીનું નામ પાંબા. અને ત્યાં જ વતનમાં 10 વર્ષની ઉંમર સુધી હું વતનમાં 4 ધોરણ ગુજરાતી સુધી ભણ્યો. અને એ વતનની ધરતીની ધૂળમાં આલોટીને ઉછર્યો. અને નાનપણથી મને જે લોક સંસ્કૃતિ, લોકકલા અને લોક કલાકારોને માણવાનું મળ્યું, એ એક નાનકડું બીજ મારા મગજમાં એ કાળે રોપાયેલું. બરાબર. માટીની સુવાસ આજે પણ મારા અંતરમાં કે મારા મનમાં એવી ને એવી સુગંધિત રહી છે. અને આપે અમદાવાદ કઈ રીતે આવવાનું થયું અને ત્યાં કઈ રીતે અભ્યાસ કર્યો? આખરું 4 ધોરણ ભણ્યા પછી મારા પિતાશ્રીને, કારણ કે આખરુંમાં આગળ શાળા નહોતી, 4 ધોરણની સ્કૂલ હતી. પછી મને ધોળકા ભણવા માટે મોકલ્યો. ધોળકામાં હસન અલી હાઈસ્કૂલમાં મેં 5, 6, 7, 8 અને 9 ધોરણ સુધી હસન અલી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. અને ત્યાર પછી કંઈક મારા દીકરાને સારું શિક્ષણ મળે એ પિતાશ્રીની ખેડૂત હતા. પણ સંતપાલજીના સંપર્કમાં આવ્યા પછી એમને થયું કે ભાઈ બાળકને તો સરસ રીતે ભણાવીને તૈયાર કરવું જોઈએ. એટલે એમણે ત્યાંથી પછી મને સારા સંસ્કાર મળે એટલા માટે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં મને મૂક્યો. અને 10મું અને 11મું ધોરણ મેં ગુજરાત વિદ્યાપીઠમાં કર્યું. અને વિદ્યાપીઠમાં પણ વિદ્યાપીઠ મહાત્માજીની સંસ્થા, ત્યાંથી પણ મને સારા સંસ્કારો મળ્યા. અને પછી મારા પિતાશ્રીને એવું થયું કે આ વિદ્યાપીઠમાં ભણે છે તો ભણી રહ્યા પછી ખભે થેલું અટકાવીને ગામડામાં કંઈક ગ્રામ સેવક થઈ જશે, એના કરતાં મારા દીકરાને ICS ઓફિસર બનાવવું અથવા તો કલેક્ટર બને અથવા તો રાજકારણમાં જાય એવી એમની એક મહેચ્છા હતી. એટલે એમણે ત્યાંથી મને વિદ્યાપીઠનો અભ્યાસ, મેટ્રિક સુધી અભ્યાસ કર્યા પછી એમણે મને સીધો ઉપાડીને સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં દાખલ કરી દીધો. અને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં મેં ગુજરાતી અને ઇતિહાસ સાથે ગ્રેજ્યુએશન કર્યું, BA થયો. અને ત્યાર પછી ભોજે વિદ્યાભવન આશ્રમ રોડ ઉપર આવેલું HK કોલેજની પાછળના ભાગે ભોજે વિદ્યાભવનમાં મેં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે MA કર્યું. લોક સાહિત્ય પ્રત્યે પ્રેરણા ક્યાંથી તમને મળી? જસવંતભાઈ, એ મજાની વાત છે, કારણ કે કોઈક ને કોઈક નિમિત્ત બનતું હોય છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા ગયો ને ત્યારે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર મને ભણવામાં આવી. અને એની બધી જે કથાઓ એમણે લખી છે ને
તળપદી શૈલીની, એ બધી કથાઓ મને એટલી બધી આમ સ્પર્શી ગઈ કે આપણે મેઘાણીભાઈ જેવું કામ કરવું છે. પણ એમ વિચાર કરવાથી, દિવ્યા સ્વપ્નો જોવાથી કંઈ કામ થતું નથી. એટલે રસધારને હું અનેક વાર વાંચી ગયો. વિદ્યાપીઠની લાઇબ્રેરીમાંથી મેઘાણીભાઈના જેટલા પુસ્તકો હતા એ તમામ પુસ્તકો મેં વાંચી નાખ્યા. એટલે મેઘાણીભાઈ જેવું કામ કરવું છે, એક સંકલ્પ મનમાં રટણ કે ભાઈ આપણે મેઘાણીભાઈ જેવું કામ કરવું છે. મેઘાણીભાઈને તો જોયેલા નહીં, પણ પરોક્ષ એમના સાહિત્યમાંથી, લોક સાહિત્યમાંથી મને પ્રેરણા મળી. અને એ રીતે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાના ક્ષેત્રમાં હું સરી પડ્યો. પણ માત્ર વિચાર કરવાથી કંઈ લેખક બની જવાતું નથી. તમે કાગળ પેન લઈને બેસો તો કે વાર્તાઓ નીકળતી નથી. ચકલી ખોલો ને પાણી આવે એમ તમે લખવા બેસો ને કંઈ વાર્તાઓ કે લખાતી નથી. પણ એના માટે મેં લોકવાર્તાઓ, લોક સાહિત્ય એ બધા અંગેના પુસ્તકો ખૂબ વાંચી નાખ્યા. એ વખતે ભક્ત કવિ દુલાભાઈ કાગ, રતિકુમાર વ્યાસ એ અહીંયા અમદાવાદમાં આવતા, સાબરમતી આશ્રમમાં એમના કાર્યક્રમો થતા, મેરુભા ગઢવી એમની સાથે આવતા. તો એમને સાંભળ્યા પછી મને થયું કે આ લોક સાહિત્ય તો અદ્ભુત ચીજ છે. આપણે ગામડામાંથી આવીએ છીએ, ગામડાની બોલી આપણને ખબર છે, ગામડાના પ્રસંગો આપણે જાણીએ છીએ, તો આપણે એના પર કામ કરવું. એટલે ધીરે 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 એ રીતે મેં થોડી થોડી લખવાની શરૂઆત કરી 1959-60ના વર્ષમાં. તો લેખન કાર્યની શરૂઆત કરી અને પ્રથમ પુસ્તક તમારું કયું અને પછી કયા કયા પુસ્તકો તમે લખ્યા? એ પણ વિષ્ણુભાઈ એક સરસ મજાની વાત એવી છે કે સામાન્ય રીતે નવોદિત લેખક હોય તો એની કાચી પાકી વાર્તાઓ લખાય અને મેગેઝિનોમાં છપાય. પણ મારા માટે ઉલટું બન્યું. એ વખતે આકાશવાણીમાં સાગરભાઈ મિસ્ત્રી કરીને એના સ્ટેશન ડિરેક્ટર હતા. તો રવિભાઈ, રવિશંકર રાવલ અને અમારા પથિકના તંત્રી માનસંગજી બારડ એ કચ્છના હતા અને સ્ટેશન ડિરેક્ટર પણ કચ્છના હતા. એ માનસંગજીભાઈ મને લઈને આકાશવાણી ઉપર લઈ ગયા અને કે ભાઈ આ એક તેજસ્વી યુવાન છે સાગરભાઈ, તમારે આકાશવાણી ઉપર જો એને થોડીક તક મળે ને તો ભવિષ્યમાં જળ કેવું ઉઠે એવો તેજસ્વી વિદ્યાર્થી છે. એટલે સાગરભાઈને થોડોક રસ પડ્યો. અને એ વખતે આપણી પાકિસ્તાનના ચાઇના સાથેની વોર ચાલતી. હવે એ વખતે જન જાગે નામનો એક કાર્યક્રમ સરહદી વિસ્તારના ભાઈઓ માટે સાંજના અડધો કલાકનો કાર્યક્રમ આવતો કે એમાં શૌર્ય રથની વાતો આવે, શૌર્ય રથની કથાઓ આવે અને આપણા યોદ્ધાઓને પ્રેરણા મળે એવું કંઈક પ્રેરણાત્મક કથાઓ પીરસવામાં આવતી. એટલે સાગરભાઈ મને કે ભાઈ એકાદી તમે, પહેલાં તો મને એ સોંપ્યું કે ભાઈ તમે કચ્છના આદિવાસીઓ ઉપર કંઈક કામ કરશો. હવે મેં તો કચ્છ પણ જોયેલું નહીં, કશું જ નહીં. પણ વિદ્યાપીઠની લાઇબ્રેરીમાંથી કચ્છ અંગેના સાહિત્ય બધું મેળવીને કચ્છના આદિવાસીઓ પર પહેલો એક આર્ટિકલ તૈયાર કર્યો, સાગરભાઈને બતાવ્યો, એમને ગમ્યું અને પ્રસારિત થયું. પછી મને કે હવે તમે શૌર્ય કથા મને એકાદી લખી આપો. આપણને તો કંઈ કશી ગતાગમ પડતી નહોતી, પણ મને તો મેઘાણીભાઈએ આવી બધી શૌર્ય કથાઓ લખી છે તો આપણા ગામના કોઈ સુરવીર થઈ ગયા હોય, કોઈ પાળિયાની કથા હોય, એના પર આપણે કામ કરીએ. એટલે મેં શૌર્ય કથાથી મારી શરૂઆત થઈ અને એ પછી તો દર અઠવાડિયે મારી એક શૌર્ય કથા આકાશવાણી ઉપર પ્રસારિત થતી રહી. એટલે મેગેઝિનોની વાત બાજુએ રહી, પણ આકાશવાણી ઉપર તો એમ કે કાર્યક્રમ આવે તો એ વખતે બહુ મોટી વાત ગણાતી. તમને વાર્તાલાપ મળે કે વાર્તા રજૂ કરવાની થાય તો બહુ મોટી વાત ગણાતી. એટલે એને કારણે મને એટલું બધું પ્રોત્સાહન મળ્યું. એમ કરતાં કરતાં લગભગ જુઓ ને 20 લોકવાર્તાઓ, શૌર્ય કથાઓ લખી નાખી. એ પછી નવી નોકરી ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે મને નિયુક્તિ મળી. તો પગારમાંથી 1000 રૂપિયા આપણી પાસે બચ્યા હતા. તો મને થયું કે ભાઈ આપણે એક પુસ્તક
કરી નાખીએ ને તો એમ થાય કે ભાઈ હું લેખક છું એટલે આપણો વટ પડે ને ભાઈ. એ વખતે તો આવી બધી તરંગ તુપકાઓ બધું ચાલ્યા કરતા. એક પુસ્તક આપણા લખીએ ને તો આપણે એમ વટ પડે કે ભાઈ હું લેખક છું એમ. પછી એ પુસ્તક વિવેકાનંદ પ્રકાશને પ્રકાશિત કર્યું. મણિશંકર પંડ્યા મારા મિત્ર હતા, એમણે એ પ્રગટ કર્યું. અને મજાની વાત એ છે કે એ વખતે કંઈ પુસ્તકોના લોકાર્પણ કે કશું કંઈ થતું નહોતું, કે ઉદ્ઘાટનો કશા થતા નહોતા. પણ એ વખતે પૂજ્ય મોટા હરિઓમ મોટાને 75 વર્ષ પૂરા થતા અને 75 વર્ષની ઉજવણી અમૃત મહોત્સવ ટાગોર હોલમાં 1968માં યોજાયેલો. અને એ વખતે અમારું મરદ કસુંબલ રંગ ચડે પ્રગટ થયેલું. તો મણિભાઈ મને પૂજ્ય મોટાના દર્શન કરવા લઈ ગયા. એમના ઘરે જ ઉતર્યા હતા અને પૂજ્ય મોટાના એ કાર્યક્રમમાં ઘણા બધા સાહિત્યકારો અને મોટી હસ્તીઓ હતી. એમાં મરદ કસુંબલ રંગ ચડે નામનું પહેલું પુસ્તક, એના ચિત્રો એ વખતના મારા પરમ મિત્ર ખોડીદાસ પરમાર લોકશૈલીના ચિત્રકાર, જ્યાં એમના ચિત્રો છે, લોકશૈલીના ચિત્રકાર, એમણે મજાના તળપદી શૈલીના સરસ ચિત્રો મને કરી આપ્યા. અને મરદ કસુંબલ રંગ ચાડે પહેલો મારો સંગ્રહ પૂજ્ય મોટાના અમૃત મહોત્સવમાં પૂજ્ય મોટાના હાથે લોકાર્પણ થયો. અને પૂજ્ય મોટાના આશીર્વાદ કહો કે જે કંઈ કહો, એના કારણે આજે મારી લોક સાહિત્ય યાત્રા સાહેબ 110-15 પુસ્તકો ઉપર પહોંચી છે. આપણી વાર્તાઓમાં જે પાત્રો આવતા એ પાત્રો આપણે કઈ રીતે અને મગજમાં લાવતા અને કઈ રીતે આપણી વાર્તાઓમાં એનું આલેખન કરતા? હા, કારણ કે એ વખતે પાત્ર લેખનો ખાસ કંઈ કોઈ થતા નહીં. એ વખતે ઈશ્વર પેટલીકરે એમના ગામડાના પાત્રો ઉપર લખેલું. અમારા ભરવાડાના મનુભાઈ જોધાણી હતા, એમણે પણ આવા કેટલાક રેખાચિત્રો લખેલા. એ 2 પુસ્તકો વાંચ્યા પછી મને થયું કે ભાઈ આવા બધા પાત્રો તો આપણા ગામમાં આકડુમાં છે. એટલે પછી આકડુમાંથી અમારા બધા નાનપણમાંથી જે મેં જોયેલું, જાણેલું, માણેલું, અમરો ઢોલી છે, કાબો બકાલી છે, કે ત્યાંનો ગોર મહારાજ છે, આવા અલગ અલગ પ્રકારના જે પાત્રો જીવંત હતા, ધબકતા હતા, એ બધા એક પાત્ર ઉપર મેં પછી એનું પાત્ર લેખન શરૂ કર્યું. અને એ પાત્ર લેખન માસિકોમાં પ્રગટ થતું રહ્યું. અને એમ કરતાં કરતાં એ પાત્ર લેખન પાઠ્યપુસ્તકોમાં દાખલ થયો. એમાં અમારો અમરો ઢોલે, એ અમારા આખરો ગામનો ઢોલે, મારા લગ્નમાં વગાડવા આવેલો. એ અમરો મારા મગજમાં એનો ઢોલ. અને આમ છે કે બાજંદો ઢોલે. હવે એ કહે છે કે હું 40 પ્રકારના ઢોલ વગાડું છું. મારી સામે ઊભો રહીને કોઈ મને હરાવે તો છે મારો ઢોલ ફોડીને તળાવમાં નાખી દઉં. એટલે મને થયું ભાઈ આવો બાજંદો કલાકાર પછી એનું જીવનચર્યાથી માંડીને કેવી રીતે ઢોલ વગાડે છે, ઢોલના પ્રકારો કેટલા બધા છે, ઢોલના તાલ કેટલા બધા છે, એ બધા અનુભવોને આલેખીને મેં અમરો ઢોલી નામનો રેખાચિત્ર તૈયાર કર્યું. અને એ પાઠ્યપુસ્તકમાં આવ્યું. અને ઘણા વર્ષોથી બાળકો એ પાઠ્યપુસ્તકમાં એ પાઠ ભણ્યા. અને મજાની વાત એ છે કે એ પાઠ ભણનારા બાળકો આખરુમાં અમારા ઢોલીનો ઢોલ સાંભળવા અને એને જોવા માટે એ વખતે આવતા. આપણા જીવનના સંઘર્ષ એવું કોઈ બનાવ બન્યો કે જેનાથી તમને યાદ રહ્યો કે આ મારો બહુ સંઘર્ષ છે એમ? આમ તો શું છે કે કોઈ કામ મહેનત વગર, સંઘર્ષ વગર તૈયાર થતું નથી વિષ્ણુભાઈ. બરાબર. કોલેજમાં ભણતો ત્યારે મેઘાણીભાઈના રવાડે ચડી ગયો ને, એ વખતે પુષ્કર ચંદરવાકર મારા સ્નેહીને ચંદરવા ગામના વતની. તો હું એમની પાસે ગયો, પુષ્કરભાઈ મારે લોક સાહિત્યનું કામ કરવું છે. એટલે પુષ્કરભાઈ મને બેસાડી મને કે જો દરબાર, આપણી હાલની ખેતી કરતાં લોક સાહિત્યનું ખેડાણ કરવાનું કામ હાલની ખેતી કરતાં વધુ અઘરું છે. એટલે સાચવીને કામ તમે કરજો. અને તમે શરૂઆતમાં છે ને કે આપણી બહેનો જે ગીતો ગાય છે ને, લોકગીતો, લગ્ન ગીતો ને જે કંઈ વિધિના ગીતો ગાય છે, ધોળ છે,
આ બધા પ્રકારો જે છે ને એ તમે કાગળ ઉપર ઉતારી લો. એટલે આપણે તો પછી દિવસે તો કોઈ સ્ત્રીઓ બહેનો નવરી ના હોય, અને આપણને કોઈ એમ નામ કહીએ કે ભાઈ મને તમારા થોડા ગીતો લખાવો ને, એમ કોઈ લખાવે નહીં. પણ કુટુંબની બહેનો દીકરીઓને ભેગા કરીને રાતના વાળું પાણી કરીને અમે બેસતા, અને બહેનો જે ફટાણા ગાય, લગ્ન ગીતો ગાય, રાંદલ ગીતો ગાય, ભજનો ગાય, એ બધા મેં કાગળમાં ઉતારવા માંડ્યા. એ વખતે હું એમએમાં ભણતો હતો. તો મારા પિતાશ્રીને કોઈકે કહ્યું કે તમારો દીકરો કોલેજમાં ભણે છે અને બૈરાના ગાણા લખે છે. અને 2, 4, 5 જણાએ કીધું. એટલે પિતાજીને થયું કે ભાઈ આ કોલેજમાં ભણે છે ને શું રવાડે ચડી ગયો, બૈરાના ગાણા લખે છે, બૈરાનો બારોટ થઈને બેઠો છે. એટલે આમ તો બાપ દીકરા વચ્ચે મર્યાદા ઘણી હોય, પણ એક વખત અકળાયા તો મને કે ભાઈ તું કોલેજમાં ભણવાનો ધંધો મૂકીને આ રવાડે ક્યાં બૈરાના ગાણા લખવા ચડી ગયો છું? તને ભણાવીને 25,000નું પાણી કર્યું, એના કરતાં સીમ શેઢી એકાદી તળાવડી ગળાવી હોત ને તો મારું નામ અમર થઈ જાય. આ ખોટા ધંધા હું કરવા કરે? અને એ પછી પણ સાના છપના મારું કામકાજ તો મેં ચાલુ જ રાખ્યું. ગુજરાતના જે ભટકતા અને સાવ ગામડામાં રહેલા જે કલાકારો છે, એ કલાકારોને ઉજાગર કરવા માટે અને કલાકારોને આગળ લાવવા માટે આપના દ્વારા કયા કયા પ્રયત્નો થયા? આમ તો અમદાવાદમાં નોકરી કરતાં લોકકળા તો મારા હૃદયમાં ધબકતી હતી. એટલે મને થયું કે ભાઈ હું ગામડામાંથી આવું છું, પણ મારા ગામડાના લોક કલાકારો જે છે એને મારે કેવી રીતે પ્લેટફોર્મ આપવું. કારણ કે મેઘાણીભાઈનું અવસાન થયું ને ત્યારે ભક્ત કવિ દુલાભાયા કાગે એક મરસ્યો દુહો કહેલો કે છંદા દુહાને સોરઠા સોરઠ સરવાણી, એટલા રોયા રાતા આહુડે એક જાતા મેઘાણી. મેઘાણીભાઈના અવસાન પછી આપણા દુહા છંદ અને સૌરાષ્ટ્રની કવિતા એમ કહેવાય છે કે રાતા આહુડે રોયેલા, એમ મેઘાણીના અવસાન પછી રાતા આહુડ્યા રોઈ રહ્યા હતા. એમ પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ, પ્રચાર માધ્યમોની ભરમાર, ફિલ્મો, ટીવી ને મોબાઈલ ગામડા સુધી પહોંચી ગયા. એટલે આપણા ગામડાના કલાકારો સાહેબ રાતા આહુડે રોઈ રહ્યા હતા. એમના વાજિંત્રો મૂંગા મંતર થઈ ગયા હતા. અને જે કલાકારો એવા હતા કે જેમણે પેઢી પરંપરાથી મળ્યો તો સૂકો રોટલો ખાઈને, ના મળ્યો તો અડધો રોટલો ખાઈને, ના મળ્યો તો પાણીનો કળશો પીને આ કલા પરંપરાને જીવાડી હતી. એ આજે જીવવા નથી રહ્યા હતા. એ કલાકારોને કામ આપવા, ગામડાઓમાં તો કામ રહ્યું નહીં, કારણ કે ગામડા બધા હવે શહેરો જેવા બનતા ગયા. એટલે એ કલાકારોને કામ આપવું એવા આપણા ગામડાના વાદી, મદારી, નટ, બજાણિયા, કઠપુટલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી, ભાણ, તોરી, આ બધા રાવણ અથાવાળા, આ બધા કલાકારોને કેવી રીતે મારે બહાર લાવવાની એને કાર્યક્રમો આપવા. એટલે અમે 89ની સાલમાં ગુજરાત લોકકલા કેન્દ્ર શરૂ કર્યું અને એના ઉપક્રમે નાના મોટા કાર્યક્રમો શરૂ કર્યા. અને એ પછી 93 સાલમાં એ વિશાળ ઓલ ઇન્ડિયા લેવલે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ શરૂ કર્યું. અને એ ટ્રસ્ટના ઉપક્રમે ગામડાના બધા કલાકારોને બહાર લાવીને કાર્યક્રમો આપવાના શરૂ કર્યા. એ વખતે દૂરદર્શન ઉપર દર શનિવારે અમારા લોક કલાકારોના કાર્યક્રમો આવતા, આકાશવાણી ઉપર કાર્યક્રમો આવવા માંડ્યા. એમ કલાકારોને પ્રસિદ્ધિ, રોટલો ને ઓટલો મળતો થયો. અને એ મારું કામ બોલતું દિલ્હી સુધી ગયું. અને ભારત સરકારે મને 2019માં પદ્મશ્રી એવોર્ડ મને ભારત સરકારે આપ્યો રાષ્ટ્રપતિના હાથે. એ રીતે પદ્મશ્રી એવોર્ડ કલાકારોનું કામ કરતાં એની સેવા કરતાં એની ફલશ્રુતિ માટે મળ્યું. એટલે વિદ્યાર્થી મિત્રોને મારે એ જ કહેવું છે કે તમે નિષ્ઠાથી કામ કરો, સારું કામ લઈને બેસો, અને તમે એ કામને નિષ્ઠાથી પકડી રાખો તો એનું ફળ આજે નહીં તો કાલે મળે છે. કરેલું નિષ્ઠાથી કરેલું કામ કોઈ દિવસ નકામું જતું નથી, એવો મારો જાત અનુભવ છે. હવે આપણા ગામ આકરુમાં જે વિરાસત છે
એ વિરાસતમાં જે લોક સંસ્કૃતિનો વારસો છે, લોક કલાનો વારસો છે, એ વારસાની અંદર શું શું વસ્તુ આવેલી છે અને એ કઈ રીતે બન્યું એના વિશેની માહિતી આપો. એટલે વતનને મને બધું મળ્યું, પણ વતનને માટે મારે શું કરવું એ વિચારતા મને થયું કે 60 વર્ષનું જે કે મારું એચિવમેન્ટ છે ને એ જો એક મ્યુઝિયમ બનાવું, કારણ કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ મારો વિષય હતો. અહીંયા અમદાવાદમાં રહેવાને કારણે ઘણા બધા મ્યુઝિયમ્સ મેં જોયેલા, તો એમ થયું કે ભાઈ મારું બધું એચિવમેન્ટ જો મારા વતનમાં, કારણ કે મ્યુઝિયમ તો અહીંયા હું મારા ઘરમાં પણ કરી શક્યો હોત, પણ મને થયું કે શહેરોમાં બધા આટલા બધા ઢગલાબંધ મ્યુઝિયમો છે, પણ મારા વતનમાં જો હું મ્યુઝિયમ બનાવું તો મારા ગામડાના લોકોને મ્યુઝિયમ છે એ શબ્દની પણ આજે ખબર નહોતી. એમને એક સારું મ્યુઝિયમ મળે અને આવનારી નવી પેઢીને મારા કામમાંથી કંઈક પ્રેરણા મળે અને એ કલા સંસ્કાર સંસ્કૃતિને જાળવવા માટે કોઈ પણ યુવાનો કટિબદ્ધ બને તો મને લાગે છે કે એ સારું રહેશે. એટલે મારો નિજી સંગ્રહ જે કંઈ હતો એ મેં વતન માટે, સમાજ માટે અને ગુજરાત માટે જાહેરમાં ખુલ્લો મૂકી દીધો. અને વિરાસત મ્યુઝિયમ 3 વર્ષને અંતે ખૂબ મહેનત પછી વિરાસત મ્યુઝિયમ અમે આખું તૈયાર કર્યું. અને વિરાસત મ્યુઝિયમના આર્કિટેક્ટ તરીકે વિશાલાના સર્જક સુરેન્દ્રભાઈ પટેલ હતા. એ મારા પરમ મિત્ર. એમણે રસ લઈને આખી ડિઝાઇન ડ્રોઈંગ કરી આપ્યું અને મ્યુઝિયમનું અંદરનું ઇન્ટિરિયર એ મારી પુત્રવધુ જવનિકા, નરેન્દ્રસિંહ જાદવ TV 9માં હતો, એ મારો દીકરો, એની પત્ની જવનિકાએ બધું અંદરનું ઇન્ટિરિયર એણે આખું તૈયાર કરી આપ્યું. અને 3 વર્ષની મહેનત પછી મારું જે કંઈ એચિવમેન્ટ હતું એ બધું એમાં ડિસ્પ્લે કર્યું. અને તાજેતરમાં એનું લોકાર્પણ થયું. કે મને જે પેલું પદ્મશ્રી એવોર્ડ મળ્યો, એ પદ્મશ્રી એવોર્ડ રાષ્ટ્રપતિ સાથેના ફોટોગ્રાફ, વડાપ્રધાન સાથેના ફોટોગ્રાફ, ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથેના મારા કાર્યક્રમોના ફોટોગ્રાફ, એ બધાને લઈને ઉઘડતી શરૂઆત એવી થાય છે કે મારું જે એચિવમેન્ટ છે પદ્મશ્રી સુધીનું એ બધું અહીંયા સંગ્રહાયું છે. અને એ પછી જોતાં જઈએ તો મારું આખું જીવન એ અંગેના લગભગ નાનપણથી 10 વર્ષની ઉંમરથી માંડીને અત્યાર સુધીની બધી તસવીરો વરસવાર એમાં મૂકી છે. કે વિદ્યાપીઠમાં ભણવા કેવી રીતે ગયો, કોલેજમાં કેવી રીતે ભણ્યો, ક્યાં ક્યાં ભણ્યો, એની બધા ફોટોગ્રાફ આવે છે. અને એ પછી મને જે કંઈ એવોર્ડ્સ મળ્યા છે એ એક પછી એક બધા એવોર્ડ્સ એમાં ડિસ્પ્લે થયા છે. આ તો બધું મારું નિજી થયું, પણ મારી પાસે જે સંગ્રહ 60 વર્ષનો હતો કે ભાઈ જૂના કાળે ચલમો કેવી વપરાતી, જૂના કાળે આપણે સૂડીઓ કેવી આવતી, જૂના કાળે કાંગસિયા લોકો જે કાંસકા અને કાંસકીઓ શીશમમાંથી બનાવતા એવી કલાત્મક કાંસકીઓ પણ છે. જૂના વખતના તાળાઓનો એમાં સંગ્રહ છે. જાતની પાઘડીઓ પણ એમાં મૂકી છે. અને સન્માન સમારંભમાં મને મળેલી તલવારો, જાતની તલવારો અને કટારીઓ પણ એમાં અમે મૂકી છે. એ સિવાય જૂની આપણી જે રમતો હતી એમાંની ચોપાટ વગેરે પણ એમાં અમે પ્રદર્શિત કરી છે. ઉપરાંત ગુજરાતના નામાંકિત ચિત્રકારો જેમણે મને ચિત્રો ભેટ આપેલા, દાખલા તરીકે સોમાલાલ શાહ, રવિશંકર રાવળ, ખોડીદાસ પરમાર, અમૂલ પરમાર, નટુ પરીખ, આ બધા કલાકારોના ઓરિજિનલ પેઇન્ટિંગ્સ મારે ત્યાં મ્યુઝિયમમાં સચવાયા છે. જે કલાકારો આજે મોટાભાગના હયાત નથી, પણ એમના ચિત્રો, લોકશૈલીના ચિત્રો મોડર્ન ચિત્રો નહીં, લોકશૈલીના લોકકલાના ચિત્રો એ બધા મારા મ્યુઝિયમમાં મૂક્યા છે. એ ઉપરાંત મધુબનની પેઇન્ટિંગ, બિહારની જે આખી લોકશૈલી છે એના ચિત્રો મૂક્યા છે. રાજસ્થાનના પટ, બાબુજીનો પટ છે, એ પટના ચિત્રો મૂક્યા છે. એમ આદિવાસીઓના પીઠોરો છે, એ પીઠોરાના ચિત્રો પણ કલાત્મક રીતે એમાં આલેખાયેલા છે. આ બધું લોકકલા એમાંથી ધબકતી થાય. મારું પ્રદાન તો આવે, પણ એકલું મારું પ્રદાન મૂકવું એ કંઈ અગત્યનું નથી. લોકો એવોર્ડ જોઈને કંટાળી જાય, પણ આ જોયા પછી કોઈને ચિત્રો કરવાની પ્રેરણા મળે, કોઈને આવું કલેક્શન કરવાની પ્રેરણા મળે, અને કોઈકને એમાંથી કશું કંઈક કલા સંસ્કાર સંસ્કૃતિને જાળવવાનું કામ મળે તો પણ
મારું મહેનત લેખે લાગે. એટલે નવી યુવા પેઢીને આજે આના તરફ વાળવા માટેનો મારો પ્રયત્ન છે. એટલે આજે તો કદાચ આ બધો સંગ્રહ મારે ત્યાં હોત તો મારી હયાતી પછી ખબર નથી એનું શું થયું હોત. પણ હયાતી દરમિયાન જ મારો દીકરો કહે છે કે પપ્પા, સાહિત્યકારો કલાકારો જાય પછી એમની પાછળ બધા સ્મારકો થાય છે, અમારે તમારું જીવતા જગત્યું કરી નાખવું છે. તમારી હાજરીમાં તમે આ બધું જોઈને જાઓ અને સંતોષ સાથે જવાનું જ્યારે હોય સંતોષ સાથે જાઓ અને ગામ અને ગુજરાત તમને યાદ કરતું રહે કે ભાઈ ગુજરાતને એક ગ્રામીણ પ્રકારનું એક લોકકલા મ્યુઝિયમ ગુજરાતને એમણે ભેટ આપ્યું અને ભાલ પ્રદેશનું નામ ઉજાગર કરતું રહે. એ રીતે આખું મ્યુઝિયમ તૈયાર કર્યું અને મારા દીકરો નરેન્દ્ર જવનિકા એ બધાની સુરેન્દ્રભાઈ પટેલ એ બધાની મહેનત રંગ લાવી અને આકરું ગામને અમે વિરાસત મ્યુઝિયમ સમર્પિત કર્યું. હજુ તો એને શરૂ થયાને 4 દિવસ જ થયા છે, 4 કે 5 દિવસ. આજે રોજના 1000થી 1500 દર્શનાર્થીઓ મ્યુઝિયમ જોવા માટે આવે છે. ગામડામાં તો એક આ જોવાલાયક લોકકલા તીર્થ બની ગયું. આજે ગામડામાં લગ્નોની જાન આવે છે, જાનૈયાઓ આવે છે, બધાને લોકો હરખથી બતાવવા માટે મ્યુઝિયમ જોવા લઈ આવે છે. બહારથી આવનારા લોકો પણ આવે છે, શાળાના બાળકો પણ આવતા થઈ ગયા છે. એટલે મને થયું કે ચાલો આપણી મહેનત લેખે લાગી. દર્શક મિત્રોને તમારા તરફથી કંઈક પ્રેરણાદાયી શબ્દો આપણા તરફથી જણાવો. હા, વિદ્યાર્થી મિત્રોને મારે એ જ કહેવું છે કે જીવનમાં તમે ભણી ગણીને ખૂબ આગળ વધો, જોબ કરો, પણ જીવનમાં ભારતીય કલા સંસ્કાર સંસ્કૃતિ છે એને તમે જાળવજો. કારણ કે કલાકાર એમનામ નથી થવાતું. સાહેબ એમ કહેવાય છે કે માણસના 7 જન્મોના પુણ્યનું કર્મ ભેગું થાય ત્યારે માણસ સાહિત્યકાર, ચિત્રકાર, નવલકથાકાર કે સંગીતકાર બની શકે છે. એ પણ એના માટે રિયાઝ કરવા પડે, સારા ગુરુને મેળવવા પડે. અને જીવનમાં વિદ્યાર્થી મિત્રો એક પણ તમને હોબી હશે ને, એક પણ તમને રસનો વિષય હશે, એક પણ કલા તમારી પાસે હશે તો જ્યાં પણ હશો ત્યાં ખૂબ આનંદથી જીવતા હશો. અને એક કલા હશે, ચિત્રકલા હશે, સંગીત કલા હશે, નૃત્ય કલા હશે, તો એ કલા કરતાં કરતાં તમને ઈશ્વરીય આનંદની અનુભૂતિ થશે. કલાકારને હંમેશા એની કલાનું રજૂઆત કરે ને ત્યારે એને ઈશ્વરીય આનંદ પ્રાપ્ત થતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો મારે તમને એ કહેવું છે કે તમે ભણજો, ગણજો, નોકરી કરજો, પણ જીવનમાં એક કળા તમે સાધ્ય કરજો જેથી તમે ખૂબ આનંદથી જીવન પસાર કરી શકો અને કંઈક લોકોને પ્રેરણા આપી શકો. પણ એના માટે તમારે દીવા સ્વપ્ન નહીં પણ સ્વપ્નોને સાચા કરવા માટે પુરુષાર્થ કરવો પડે. એ તમે કરજો. મારી હાર્દિક શુભકામનાઓ. નમસ્કાર.